હાલમાં નવસારી સહિતની 9 જેટલી નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ ગુજરાત સરકારે તેને D2 કેટેગરીમાં મૂકી દેતા આ 9 જેટલી મહાનગરપાલિકાઓના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા લોકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે। ગુજરાત સરકાર દ્વારા 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવ્યા બાદ આ તમામ નગરપાલિકાઓને D2 કેટેગરીમાં મૂકી દેવામાં આવતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા તમામ બિલ્ડરો તેમજ નવું ઘર લેવાના સપના જોનારા તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જાણવા મળતી માહિતી મુજબ સરકાર દ્વારા D2 કેટેગરીમાં મૂકવામાં આવેલી આ તમામ મહાનગરપાલિકાઓમાં બિલ્ડરોની મૂળ જમીનમાંથી 40% જેટલો હિસ્સો વિના મૂલ્યે વિકાસના બહાના હેઠળ સરકાર હસ્તક થવાનો છે અને ત્યારબાદ બિલ્ડર જ્યારે જમીન એને કરાવી અને કન્સ્ટ્રક્શન શરૂ કરે ત્યારે કાયદાકીય રીતે છોડવામાં આવતા માર્જિન બાદ બિલ્ડરે પોતે લીધેલી જમીન તેને 2.5 ગણા ભાવમાં પડવાની છે। જે નવી મહાનગરપાલિકાઓ અમલમાં આવી છે એને સરકારશ્રીએ D2 કેટેગરીમાં મૂકી છે અને જે બિલ્ડરો દ્વારા કાયદાકીય માહિતીઓની જે જાણકારી મળી છે એ મુજબ હવે D2 કેટેગરીમાં મૂકવાથી જે જગ્યાઓ ફળવાય છે, જે પ્લોટ ફળવાય છે એ 60% પ્લોટ કપાટમાં જાય છે। 60% જગ્યા કપાઈ જવાથી જે જગ્યા 1 લાખ સ્ક્વેર ફીટ હોય તો સમજો એ 40,000 સ્ક્વેર ફીટ જગ્યા જ બાંધકામ માટે મળે છે, એટલે 1,000 રૂપિયા સ્ક્વેર ફીટ ખરીદેલી જગ્યા 2600 રૂપિયા બિલ્ડરોને પડે છે અને જેના કારણે જે પ્લોટો હવે 3,000માં કે 2,500માં મળતા હતા એ પ્લોટોના સીધા ભાવ 5,000 પહોંચી ગયા છે। જે ફ્લેટો 25 લાખ 30 લાખ રૂપિયામાં મળતા હતા એ ફ્લેટો હવે 50 લાખ રૂપિયાના મળતા થઈ જશે, જેથી કરીને ક્રેડાઈ બિલ્ડર એસોસિએશને રજૂઆત કરી છે સરકારશ્રીને કે જે નગરપાલિકાની કેટેગરી છે એ D2 નહીં પણ D4 જ રાખવી જોઈએ, જેથી કરીને વધુમાં વધુ જગ્યા બિલ્ડરોને બાંધકામ માટે મળી શકે અને લોકોને સસ્તા ભાવે મકાન આપી શકે। ત્યારે સરકારના નિયમને કારણે બિલ્ડરો ઘરની જરૂરિયાતવાળા લોકોને સસ્તા ભાવે મકાન કે ફ્લેટ આપી શકવાના નથી, કારણ કે આ તમામ બોજો આખરે તો મકાન ખરીદનાર પર જ આવવાનો છે। સરકાર એક તરફ વાત કરે છે કે હવે લોકોને સસ્તા ભાવથી ઘરો મળવા જોઈએ, પરંતુ જો આ સ્કીમ અમલમાં આવશે, નવસારી મહાનગરપાલિકાની જો વાત કરીએ તો નવસારી મહાનગરપાલિકામાં અત્યારે 60% જેટલું બાંધકામ મળે છે અને D2 કેટેગરીમાં આવવાથી ફક્ત 40% જ બાંધકામ મળશે, જેથી કરીને સરકારે આ વાત પર પૂરેપૂરો અભ્યાસ કરવો પડશે, કારણ કે સુરત જેવી મહાનગરપાલિકાઓ એ ખૂબ જ મોટી મહાનગરપાલિકાઓ છે, જ્યારે નવસારી એ મધ્યમ કેટેગરીની મહાનગરપાલિકા કહેવાય છે, એને D2 કેટેગરીમાં નહીં મૂકવી જોઈએ, D4 કેટેગરીમાં જ મૂકવી જોઈએ અને અમે સંપૂર્ણપણે બિલ્ડર એસોસિએશન સાથે છીએ અને એના માટે જો કલેક્ટરશ્રીને રજૂઆત કરવી પડશે તો એમને પણ કરીશું, રાજ્યપાલ મંત્રીને પણ કરીશું અને જો જરૂરત પડશે તો નવસારી, વાપી કે જે આજુબાજુના વિસ્તારોની મહાનગરપાલિકાઓ છે એના માટે કંઈક આંદોલન કરવું પડશે તો અમે આંદોલનની પણ તૈયારી રાખી છે અને કોઈ પણ ભોગે આ મહાનગરપાલિકાઓને D4 કેટેગરીમાં મૂકવાની અમે રજૂઆત કરીશું, જેથી કરીને આમ જનતા જે મધ્યમ વર્ગના લોકો છે તે પોતાના ઘર વસાવી શકે અને પોતાના પ્લોટો ખરીદીને પોતાના ઘર બનાવી શકે। જ્યારે એક તરફ સરકાર અફોર્ડેબલ હાઉસ આપવાની વાતો કરી દેશનો એક પણ નાગરિક પોતાના ઘર વિનાનું નહીં રહે તેવા વાયદા કરે છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના કાયદાઓને અમલમાં મૂકી અને પોતાનું ઘર બનાવવાનું સપનું જોનારા ઘર વિહોણા લોકો મોંઘા ભાવે ફ્લેટ કે મકાન ખરીદી નહીં શકે તેવી પરિસ્થિતિ ઊભી કરે છે। ત્યારે આ કાયદો અમલમાં આવે તો સરકારની પોતાની બેધારી નીતિનો ભોગ આમ જનતા જ બનવાની છે, જ્યારે બીજી તરફ આ પ્રકારના કાયદાને લીધે આ તમામ નગરપાલિકાઓના વિસ્તારોમાં કન્સ્ટ્રક્શનનો ધંધો પડી ભાંગવાનો છે। હાલમાં સરકારે જે નવી નગરપાલિકા બની તે તમામ નગરપાલિકાઓને D2 કેટેગરીમાં મૂકી દીધી, જેને લીધે બિલ્ડરોની સમસ્યાઓમાં ખૂબ મોટો વધારો થયો છે અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા લોકો પોતાનો આ ધંધો કરી શકવાના નથી, કારણ કે સરકાર એ લોકોની ટોટલ જમીનમાંથી 40% જમીન વિકાસના નામે પોતે વિનામૂલ્યે લઈ લેવાની છે અને બાકીની કન્સ્ટ્રક્શન માટે એને કરાવતી વખતે જે માર્જિન છોડવાનું આવે તે જગ્યા છોડે તો બિલ્ડર પાસે મારા હિસાબે લગભગ 40% જેટલી જમીન રહે છે, ત્યારે 100% જમીનમાંથી 60% જમીન જો આ રીતે જતી રહે
તો બિલ્ડરો કોઈ પણ સંજોગે સસ્તા મકાનો બનાવીને લોકોને આપી નહીં શકે. તો સરકાર દ્વારા એક તરફ અફોર્ડેબલ હાઉસની લાલચ આપી અને લોકો પાસેથી મત લેવામાં આવ્યા છે, તો બીજી તરફ અફોર્ડેબલ હાઉસ પણ શક્ય બનવાના નથી અને સરકાર તે લોકોને પણ મકાનો આપી શકવાની નથી. ત્યારે બીજી તરફ પોતાના ઘરનું સપનું જોનારા લાખો કરોડો લોકો આ પ્રકારના કાયદાઓના લપેટમાં આવી અને પોતાના ઘરનું સપનું પણ સાકાર કરી શકવાના નથી. અને જમીનોની લે વેચ પર પણ મોટી અસર થવાની છે તે નક્કી છે. તો બીજી તરફ નવસારીના બિલ્ડર એસોસિએશન દ્વારા થોડાક દિવસો પહેલા નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ નવસારીના દેવજી કન્સ્ટ્રક્શનના માલિક ભરતભાઈ સુખડિયાની આગેવાનીમાં ઉપરોક્ત 9 જેટલી મહાનગરપાલિકાઓના બિલ્ડર એસોસિએશનના સભ્યો તેમજ ક્રેડાઈના આગેવાનો પણ આ મુદ્દે ગાંધીનગર જઈ સંબંધિત અધિકારીઓને મળી અને પોતાની મુશ્કેલીઓ રજૂ કરી આવ્યા છે. ત્યારે આગામી સમયમાં આ બાબતે તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રીને મળી અને આ મુશ્કેલીને દૂર કરી આપવા બાબતે રજૂઆત પણ કરવાના છે. ત્યારે જો આગામી સમયમાં તમામ નગરપાલિકાઓને D4 કેટેગરીમાં તબદીલ કરવામાં નહીં આવે તો નવસારી સહિત તમામ સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં પોતાનું ઘર લેવાનું સપનું જોનારા લોકોના ભવિષ્ય અંધકારમય બનવા સાથે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા તમામ લોકો પણ મોટી મુશ્કેલીમાં મુકાવાના છે, તેમાં બે મત નથી. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ વિધાનસભામાં પણ અવાજ ઉઠાવશે તેવી રજૂઆતો અમે અહીંથી વિધાનસભાના અમારા ચૂંટાયેલા ધારાસભ્યોને પણ કરી છે અને આગામી સમયમાં સરકાર આ પગલામાં પીછેહટ કરે અને બિલ્ડરો અને લોકોના હિતમાં કોઈ વ્યાજબી નિકાલ લાવે તેવી રજૂઆત પણ અમે લોકો કરવાના છીએ. ત્યારે આગામી સમયમાં ખૂબ જ વહેલી તકે સરકાર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી અપેક્ષા બિલ્ડરો અને પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા રાખનારા તમામ લોકો રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.